गुड आफ्टरनून विद्यार्थी मित्रों। गुड आफ्टरनून। गुड आफ्टरनून विद्यार्थी मित्रों। ધોરણ 11 ઇકોનોમિક્સ ના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। ગઈકાલે ધૂળેટીના દિવસે આપણે જે ઓનલાઈન યુટ્યુબ ઉપર લેક્ચર મૂકેલો એમાં આપણે ચેપ્ટર નંબર 10 છે શરૂ કરેલું અને એમાં જ મેં વાત કરેલી કે ચેપ્ટર નંબર 8 પછી ચેપ્ટર નંબર 9 છે એ શા માટે નથી લીધેલું। ત્યારે પણ મેં તમને કીધેલું કે એમાં અમુક એવા ટોપિક છે કે જે ટોપિકો કદાચ આપણે ક્લાસની અંદર ઓફલાઈન ભણાવીએ તો વિદ્યાર્થીઓને વધારે ખ્યાલ આવે એવા છે, માટે આપણે ચેપ્ટર નંબર 9 છે એ નથી શરૂ કરેલું અને ચેપ્ટર નંબર 10 છે એ આપણે શરૂ કરેલું છે। તો એ જે ચેપ્ટર નંબર 10 છે એમાં આપણે અંદાજપત્રના પ્રકાર છે એ આવેલા છીએ। તો આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 10 અંદાજપત્રના પ્રકારો। ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર, ચેપ્ટરનું નામ છે અંદાજપત્ર। તમને સ્ક્રીન ઉપર જે લખાય છે દેખાતું હશે, જો દેખાતું હોય તો આ રીતે મને અંગૂઠો બતાવીને થોડો ઈશારો કરો એટલે ખ્યાલ આવે કે તમને બધાને દેખાય છે। હું પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકું છું એટલે તમને દેખાતું હોય તો રેડી। ઘણા બધા વિદ્યાર્થીઓ છે નિશાની કરી છે એટલે દેખાય છે ઘણા બધાને। ઓકે, તો ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર આજે આપણે જોવાના છીએ। માં આપણો ટોપિક છે અંદાજપત્રના પ્રકાર। અંદાજપત્રના પ્રકારો, અંદાજપત્રના પ્રકારો। તો શરૂ કરીએ આજનો ટોપિક અંદાજપત્રના પ્રકાર। અંદાજપત્રના બે પ્રકાર છે, એક તો છે સમતોલ અંદાજપત્ર અને બીજું છે અસમતોલ અંદાજપત્ર। એક છે સમતોલ અંદાજપત્ર અને બીજું છે અસમતોલ અંદાજપત્ર। આ બે અંદાજપત્રના પ્રકાર છે। અસમતોલ અંદાજપત્રના પાછા બીજા બે પ્રકાર છે। એમાંનો પહેલો પ્રકાર છે ખાધવાળું અંદાજપત્ર અને બીજો પ્રકાર છે પુરાંતવાળું અંદાજપત્ર। પુરાંતવાળું અંદાજપત્ર બે ગુણની અંદર તમને આ પ્રશ્ન છે પૂછી શકાય, બે ગુણની અંદર કે અંદાજપત્રના કેટલા પ્રકાર છે, કયા કયા। તો અંદાજપત્રના બે પ્રકાર છે, એક તો સમતોલ અંદાજપત્ર અને બીજું અસમતોલ અંદાજપત્ર। અને અસમતોલ અંદાજપત્રના કેટલા પ્રકાર છે, એમાં પાછા બે પ્રકાર છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર। એટલે બે ગુણની અંદર આ એક સિમ્પલ સવાલ છે પૂછી શકાય છે। ચોપડી તમારી પાસે હોય તો ચોપડીની અંદર ઉપર બે ગુણ લખી નાખજો કે સમતોલ અંદાજપત્રના કેટલા પ્રકાર છે, કયા કયા। તો અંદાજપત્રના બે પ્રકાર છે, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર। અને અસમતોલ અંદાજપત્રના પાછા બીજા બે પ્રકાર, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર। એટલે બે ગુણની અંદર આ એક સવાલ છે પૂછી શકાય। વાસ્તવમાં સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર બે મુખ્ય પ્રકાર છે અને અસમતોલ અંદાજપત્રના બીજા બે પેટા પ્રકાર ખાધવાળું અને પુરાંતવાળું અંદાજપત્ર। હિસાબી નિયમો પ્રમાણે કોઈ પણ અંદાજપત્ર છે એ હંમેશા સમતોલ હોય છે। હિસાબી નિયમો એટલે નામાના નિયમો। તમે ભણતા હશો એકાઉન્ટ, તો એકાઉન્ટમાં તમે કોઈ પણ હિસાબ તૈયાર કરો તો એ હિસાબની અંદર છેલ્લે જે પાકું સરવૈયું તૈયાર થઈ છે એ પાકા સરવૈયાનો બંને બાજુનો જવાબ એટલે કે મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો જવાબ છે એ સરખો આવે તો તમે એમ માનો કે ભાઈ તમારો દાખલો છે કદાચ સાચો હશે અને પૂરેપૂરા ગુણ તમને મળવા પાત્ર છે। જો બંને બાજુનો જવાબ સરખો આવે તો આ વસ્તુ શું થઈ કે ભાઈ એમાં જેટલો ખર્ચો છે એટલી જ આવક છે, જેટલી આવક છે એટલો જ ખર્ચ છે, તો એ બંને બાજુ સમતોલ થાય છે એટલે કે બંને બાજુ સરખી થાય છે। જેટલો આવક એટલી જ ખર્ચ, જેટલી આવક એટલો જ ખર્ચ, તો એ સમતોલ વસ્તુ છે।
એટલે કે હિસાબી નિયમો પ્રમાણે અંદાજપત્ર સમતોલ હોય એવું તમે જાણો છો, પણ વાસ્તવિક દ્રષ્ટિએ તમે જુઓ, કોઈ પણ રાજ્યનું અંદાજપત્ર હોય, કોઈ પણ સ્થાનિક લેવલની સંસ્થાનું અંદાજપત્ર હોય, કોઈ પણ દેશનું અંદાજપત્ર હોય, વાસ્તવિક લેવલે તમે અંદાજપત્ર જોવો છો તો એ અંદાજપત્ર હંમેશા અસમતોલ હોય છે. એટલે કે કાં તો એ અંદાજપત્ર ખાધવાળું હોય છે, કાં તો એ અંદાજપત્ર પુરાંતવાળું છે. વાસ્તવમાં કોઈ પણ અંદાજપત્ર છે ક્યારેય સમતોલ નથી જોવા મળતા. વાસ્તવમાં દરેક અંદાજપત્ર છે એ અસમતોલ જોવા મળે છે. એટલે કે અમુક અંદાજપત્ર ખાધવાળા હોય છે અને અમુક અંદાજપત્ર છે એ પુરાંતવાળા હોય છે. પરંતુ તમારે મૂળ 2 ગુણના પ્રશ્નમાં આ જ વસ્તુ યાદ રાખવાની છે કે અંદાજપત્રના કેટલા પ્રકાર છે, કયા કયા. તો અંદાજપત્રના 2 પ્રકાર છે, ખાધવાળું સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. અને અસમતોલ અંદાજપત્રના બીજા 2 પ્રકાર, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. એમાંથી આપણે પહેલો પ્રકાર જોઈએ, સમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર વ્યાખ્યા તમને આપેલી છે. સમતોલ અંદાજપત્રની વ્યાખ્યા: જ્યારે સરકારનો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક બંને સમાન થતા હોય, તો તેને સમતોલ અંદાજપત્ર કહે છે. સમતોલ અંદાજપત્રની વ્યાખ્યા તમને આપેલી છે કે જ્યારે સરકારનો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક બંને સમાન થતા હોય તો એવા અંદાજપત્રને સમતોલ અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે. એટલે કે સરકાર જેટલો ખર્ચ કરે છે એટલી જ સરકારને આવક છે. આગળના લેક્ચરમાં આપણે જોયેલું કે ઘરનું અંદાજપત્ર અને સરકારનું અંદાજપત્ર બંને અલગ હોય છે. ઘરના અંદાજપત્રમાં આપણે પહેલા આવકને ધ્યાનમાં રાખીએ અને એના આધારે આપણે ખર્ચ નક્કી કરીએ, અને સરકારના અંદાજપત્રમાં પહેલા ખર્ચ નક્કી કરવામાં આવે અને એના આધારે આવક કઈ રીતે મેળવવી એ નક્કી કરવામાં આવતું હોય. એટલે ઘરનું અંદાજપત્ર અને સરકારનું અંદાજપત્ર બંનેમાં ફેર હોય છે. ઘરના અંદાજપત્રમાં આવક પહેલા નક્કી થાય કે પરિવારની અંદર કેટલા સભ્યો છે, એની કેટલી આવક કમાઈ છે. તો કે ભાઈ 50,000 આવક કમાઈ છે તો એ 50,000 પ્રમાણે ખર્ચ કરવામાં આવે. અને સરકારના અંદાજપત્રમાં કેટલો ખર્ચ થાય છે તો કે ભાઈ 50,000 નો ખર્ચ થાય છે તો એ 50,000 ની આવક ક્યાંથી મેળવવી એ નક્કી કરવામાં આવે. અને આગળ પણ મેં તમને કીધેલું, યુટ્યુબ ની અંદર જો આગળનો લેક્ચર તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો તમને, કે હંમેશા જ્યારે પણ કોઈ પણ અંદાજપત્રની વ્યાખ્યા લખવામાં આવે તો એમાં ખર્ચ શબ્દ પહેલા રાખવાનો અને આવક શબ્દ પછી રાખવાનો. કારણ કે સરકારના અંદાજપત્રમાં ખર્ચ છે એ પહેલા આવે છે અને આવક છે એ પછી આવે. સરકાર ખર્ચ પહેલા નક્કી કરે છે અને એના આધારે આવક કઈ રીતે મેળવવી એ નક્કી કરે. અહીંયા તમને જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યામાં એવું કીધું છે કે સરકારનો અંદાજિત ખર્ચ, અંદાજિત આવક બંને સમાન હોય. સરકારનો અંદાજિત ખર્ચ અને સરકારની જે અંદાજિત આવક છે એ બંને સમાન હોય છે. સરકાર જેટલો ખર્ચ કરે છે એટલા જ પ્રમાણમાં સરકારને આવક મળે. ઉદાહરણ તરીકે સરકારનો ખર્ચ 100 કરોડ છે, સામે સરકારની આવક 100 કરોડ થાય તો આ બંને સમાન છે. સરકારનો ખર્ચ 100 કરોડ હોય અને સામે સરકારની આવક 100 કરોડ થાય તો આ બંને વસ્તુ સમાન થઈ ગઈ. એટલે કે આ સમતોલ અંદાજપત્ર કહેવાય કે જેમાં સરકાર જેટલો ખર્ચો કરે છે એટલી સામે સરકારને આવક મળે છે. હવે સરકારને આવક ક્યાંથી મળે તો કે કરવેરાના સ્વરૂપમાં આવક મળે, જીએસટી ના સ્વરૂપની જે આવક છે એ સરકારને પ્રાપ્ત થાય, પેટ્રોલ ડીઝલ ઉપરની જે આવક છે એ સરકારને પ્રાપ્ત થાય. આ બધી સરકારની આવક છે. અને સરકાર ખર્ચ ક્યાં કરે તો કે લોકોને ઉપયોગી ભૌતિક સુવિધાઓ પાછળ ખર્ચો કરવામાં આવે, શિક્ષણ પાછળ ખર્ચો કરે, પોલીસ પાછળ ખર્ચો કરે, લોકોને માટે ઉપયોગી સુવિધાઓ ઊભી કરવા માટે ખર્ચો કરે. તો આ બધા ખર્ચા છે. તો જ્યારે પણ સરકારનો આવો ખર્ચો અને આવક બંને સમાન થાય તો એને સમતોલ અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. પણ મેં તમને આગળ કીધું એમ વાસ્તવમાં આવું સમતોલ અંદાજપત્ર ક્યાંય જોવા નથી મળતું. ખાસ કરીને ભારત જેવો વિકસતો દેશ હોય, ભારત વિકસતો દેશ છે, દુનિયાના દેશોને 3 ભાગોમાં વહેંચે, તમે જાણતા હશો: વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ. અમેરિકા જેવો દેશ છે વિકસિત દેશ છે.
ભારત જેવો દેશ છે વિકાસશીલ દેશ છે, એટલે કે હજી પૂરો વિકાસ થઈ ગયો નથી, હજી વિકાસ થવાનો બાકી છે. ધીરે ધીરે ભારત છે વિકાસ તરફ આગળ વધે છે, ધીરે ધીરે ભારત છે આગળ વધતું જાય. અને બાંગ્લાદેશ જેવો દેશ છે, નેપાળ જેવો દેશ છે, એ અલ્પ વિકસિત દેશ છે. તો દુનિયાના દેશોના 3 ભાગોમાં વહેંચાય. એમાં ભારત છે એ વિકસતો દેશ એટલે કે વિકાસશીલ દેશ છે. ભારત જેવા દેશની અંદર હંમેશા આવક કરતા ખર્ચો વધારે જ હોય છે. સરકાર જેટલા પૈસા કમાય છે એના કરતા સરકાર વધારે પૈસા ખર્ચે છે. તો ક્યાંય એમાં સમતોલપણું જોવા મળતું નથી. સરકારની 100 કરોડની આવક હોય, સામે સરકારનો ખર્ચો 120 કરોડ થાય, સરકારનો ખર્ચો 120 કરોડ થાય. સરકારની 100 કરોડની આવક છે અને સરકારનો ખર્ચો 120 કરોડ થાય, તો આ સમતોલ નથી. અને ભારતની પરિસ્થિતિ હંમેશા આવી હોય છે કે એમાં આવક ઓછી હોય છે અને ખર્ચો વધારે હોય, તો એ અસમતોલ અંદાજપત્રક કહેવાય. અસમતોલના બીજા ખાધવાળું ને પુરાંતવાળું એ આપણે આગળ જોઈશું જ્યારે ભણવાનું આવશે ત્યારે. પણ ભારત જેવા દેશની અંદર આવું સમતોલ અંદાજપત્ર ક્યારેય શક્ય નથી. અને બીજું, જે દેશો વિકસિત દેશો છે એટલે કે અમેરિકા જેવા દેશો છે, ત્યાં પણ સંરક્ષણ પાછળ, વૃદ્ધિ દર પાછળ વધારે પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે. સંરક્ષણ પાછળ અને વૃદ્ધિ દર પાછળ કેમ ખર્ચા થાય છે? કારણ અમેરિકા જેવા દેશની અંદર બાકી બધી ભૌતિક સુવિધાઓ છે ઓલરેડી વિકસી ગઈ છે. ઉદાહરણ તરીકે દેશની અંદર જેટલા ઓવરબ્રિજ બનાવવાના હતા એ બની ગયા છે. દેશની અંદર જેવી આધુનિક ટ્રેનની સુવિધા લાવવાની હતી ટ્રેનની સુવિધા આવી ગઈ છે. અમેરિકામાં જેવા રોડ બનાવવા જોઈએ એવા રોડ બની ગયા છે. જેટલી સરકારી શાળાઓ બનાવવી જોઈએ એ બની ગઈ છે. તો હવે એવી બધી વસ્તુઓ પાછળ અમેરિકાને ખર્ચ કરવાનો નથી. તો કેવી વસ્તુ પાછળ ખર્ચ કરવાનો છે? તો કે એને સંરક્ષણ પાછળ ખર્ચ કરવાનો છે, વૃદ્ધિ દર પાછળ ખર્ચ કરવાનો. સંરક્ષણ એટલે બોર્ડર ઉપર જે રક્ષણ કરવામાં આવે, સૈનિકો જે બોર્ડર ઉપર રક્ષણ કરે છે એમાં એને આધુનિક શસ્ત્ર સરંજામો આપવામાં આવે, વિદેશી ટેકનોલોજી વાળા મોટા મોટા યંત્રો છે, શસ્ત્રો છે એ મંગાવવામાં આવે. તો એ શસ્ત્ર સંરક્ષણ પાછળ થયેલો ખર્ચો કહેવાય. અને વૃદ્ધિ દર પાછળનો ખર્ચો એટલે પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે વૃદ્ધિ કોને કહેવાય. વૃદ્ધિ અને વધારો આ બંનેની અંદર તફાવત છે. વધારો છે એ ભારતની અંદર થાય અને વૃદ્ધિ છે એ અમેરિકાની અંદર થાય. વધારો એટલે કોઈ પણ વસ્તુ અત્યારે દેશની અંદર છે અને એની સંખ્યામાં વધારો કરવો, અથવા તો દેશની અંદર કોઈ વસ્તુ નથી અને એવી સંખ્યા, એવી વસ્તુ લાવવી, તો એ વૃદ્ધિ, એ વધારો છે. ઉદાહરણ તરીકે ભારતની અંદર 100 ટ્રેન છે અને નવી એક ટ્રેન લાવવી તો 101 ટ્રેન થઈ, એ વધારો થયો. પણ અમેરિકાની અંદર વૃદ્ધિ થાય. પેલા તો વૃદ્ધિ એટલે સુધારો કરવો એવો અર્થ થાય. કોઈ પણ વસ્તુ ઇકોનોમિક્સ ની અંદર તમારે ઘણી બધી વાર વૃદ્ધિ શબ્દ આવશે. વૃદ્ધિનો અર્થ થાય સુધારો કરવો. કોઈ પણ વસ્તુ છે એને વધુ સારી કઈ રીતે બનાવવી એને સુધારો કહેવાય. ઉદાહરણ તરીકે ભારતમાં મેટ્રો ટ્રેન લાવવામાં આવશે તો ભારતની અંદર વધારો થશે, પણ અમેરિકામાં તો ઓલરેડી આવી મેટ્રો ટ્રેન છે. તો એ લોકો હવે શું કરશે? તો એ લોકો એ મેટ્રો ટ્રેન વધારે ઝડપથી કઈ રીતે ચાલી શકે, ઓછું બળતણ કઈ રીતે વાપરી શકે, વધારે લોકોને કઈ રીતે બેસાડી શકાય, એની ઝડપ કઈ રીતે વધારી શકાય, એમાં એ સુધારો કરશે. એ બીજી મેટ્રો ટ્રેન નહીં, એ બીજી ટ્રેન ખરીદશે નહીં, પણ એ જે ટ્રેન છે એમાં કોઈ સુધારો કઈ રીતે કરી શકાય એના માટેના પ્રયત્નો કરશે. તો એ વૃદ્ધિ છે. અને અમેરિકા જેવા દેશો છે, જે વિકસિત દેશો છે, એ વિકસિત દેશો હંમેશા આવા સુધારા પાછળ ખર્ચાઓ કરતા હોય છે, આવા વૃદ્ધિ પાછળ ખર્ચાઓ કરતા હોય છે. અને અમેરિકા જેવા દેશો આવી વૃદ્ધિ પાછળ અને સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે, માટે ત્યાંનું અંદાજપત્ર પણ સમતોલ અંદાજપત્ર જોવા નથી મળતું. ત્યાંનું અંદાજપત્ર પણ અસમતોલ અંદાજપત્ર. એટલે મેં તમને શરૂઆતમાં કીધું એમ, સમતોલ અંદાજપત્ર માત્ર એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવમાં સરકારનો અંદાજિત ખર્ચ અને સરકારની અંદાજિત આવક બંને ક્યારેય સમાન થતા નથી. એટલે સમતોલ અંદાજપત્ર એક ગુણની વ્યાખ્યા તમને પૂછી શકાય. એક ગુણની વ્યાખ્યા પૂછાય કે સમતોલ અંદાજપત્ર એટલે શું? તો તમારો જવાબ છે, જ્યારે સરકારનો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક બંને સમાન થતા હોય તો તેને સમતોલ અંદાજપત્ર કહે છે. ત્યારબાદ તમને સમતોલ અંદાજપત્રના ફાયદા આપેલા છે. ફાયદા આપેલા છે. 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય, 2 ગુણની અંદર કે સમતોલ અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા સમજાવો. અથવા તો બીજો પ્રશ્ન પૂછાય કે સમતોલ અંદાજપત્રના, શબ્દ ખાસ જોજો, લાભાલાભ. સમતોલ અંદાજપત્રના લાભાલાભ સમજાવો. લાભાલાભ આવો શબ્દ આવે એટલે તમને એવું ન થવું જોઈએ
કે આવો શબ્દ તો કોઈ દી ભણવામાં આવ્યો જ નથી. લાભાલાભ આવો શબ્દ આવે એટલે તમને એવું ન થવું જોઈએ કે આવો શબ્દ ક્યારે ભણવામાં આવ્યો નથી. લાભાલાભ એટલે ફાયદા અને ગેરફાયદા થાય, મર્યાદાઓ થાય, એનાથી કયા કયા ફાયદા થાય છે અને એનાથી કયા કયા ગેરફાયદા થાય, એને બીજી ભાષામાં લાભાલાભ કહેવાય. એટલે બે રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. પહેલો પ્રશ્ન કે સમતોલ અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા સમજાવો, અને બીજો પ્રશ્ન સમતોલ અંદાજપત્રના લાભાલાભ સમજાવો. તો બંનેની અંદર તમારે સેમ જ જવાબ લખવાનો છે, જે જવાબ અહીંયા આપણે શરૂ કરવાના છીએ. તો પહેલો ફાયદો તમને ચોપડીની અંદર આપેલો છે, જુઓ. પહેલો ફાયદો છે કે આર્થિક સ્થિરતા જળવાય છે. આર્થિક સ્થિરતા જળવાય છે. પહેલો ફાયદો છે કે આર્થિક સ્થિરતા જળવાઈ રહી છે. સમતોલ અંદાજપત્રના કારણે આર્થિક સ્થિરતા જળવાય. આર્થિક સ્થિરતા એટલે કેવી સ્થિરતા થાય? તો કે પૈસા બાબતની સ્થિરતા. આર્થિક એટલે પૈસા. તમે ઇકોનોમિક્સની અંદર આ આર્થિક શબ્દ પણ ઘણી બધી વાર જોઈ ગયા છો. આર્થિક એટલે પૈસાને લગતી બાબતો. પૈસાને લગતી સ્થિરતા અર્થતંત્રની અંદર જોવા મળે, અને એનો ફાયદો છે. કઈ રીતે પૈસાને લગતી સ્થિરતા હોય? તો આપણે વ્યાખ્યામાં જોયું કે સરકારનો જેટલો ખર્ચો છે એટલી સરકારની આવક છે. તો આવક અને ખર્ચ બંને સમાન છે, તો એ આર્થિક સ્થિરતા છે કે પૈસાની બાબતમાં સરકારને દેવું નહીં કરવું પડે, વધારે કરવેરા નહીં ઉઘરાવવા પડે, કોઈ પણ પ્રકારની વસ્તુ સરકારને કરવાની નથી. તો આર્થિક સ્થિરતા છે. બંને વસ્તુ સમાન થાય તો જ આર્થિક સ્થિરતા સ્થપાય. ખર્ચો અને આવક બંને વસ્તુ સમાન હોય તો જ આર્થિક સ્થિરતા સ્થપાય. તમારા ઘરની અંદર 30,000 રૂપિયાની આવક હોય અને સામે તમે 30,000 રૂપિયાનો ખર્ચો કરો, તો એ તમે તમારા ઘરની અંદર આર્થિક સ્થિરતા જાળવી કહેવાય. ભાઈ તમારી પાસે જેટલી આવક છે એટલો તમે ખર્ચો કરો છો, એનાથી વધારે ખર્ચો તમે કરતા નથી, તો એ આર્થિક સ્થિરતા છે. પણ તમારા ઘરની અંદર આવક 30,000 ની છે અને સામે તમે 35,000 ખર્ચો કરો છો, તો એ શું બતાવે છે કે તમારા ઘરની અંદર આર્થિક અસ્થિરતા છે. તમે 5,000 રૂપિયા વધારે ખર્ચો કરો છો, તો એ 5,000 રૂપિયા વધારે ખર્ચો કરવા માટે તમારે કોઈને કોઈ રીતે ક્યારેક ને ક્યારેક દેવું કરવું પડશે, વ્યાજે પૈસા લેવા પડશે, ઉછીના પૈસા લેવા પડશે. અને તમે જાણો છો સમાજમાં ઘણા બધા વ્યક્તિઓ આ રીતે વ્યાજે અને ઉછીના પૈસા લેતા હોય છે. તો આર્થિક અસ્થિરતા છે. પણ સમતોલ અંદાજપત્રમાં આવું કાંઈ નથી થતું. શા માટે નથી થતું? તો કે સમતોલ અંદાજપત્રમાં જેટલો ખર્ચો છે એટલી જ આવક છે. હવે ખર્ચ અને આવક બંને સમાન છે, માટે ક્યારેય આર્થિક અસ્થિરતા ઊભી થવાની નથી. અને એટલે જ એનો પહેલો ફાયદો છે કે આર્થિક સ્થિરતા જળવાય છે. આર્થિક અસ્થિરતા ક્યારેય જોવા મળતી નથી. બીજો ફાયદો તમને આપેલો છે ચોપડીની અંદર કે ખર્ચ અને આવક બંને સરખા છે, માટે સરકાર જે બિનજરૂરી ખર્ચ અને બીજું છે બિનજરૂરી વેરા સરકાર ઘટાડે છે. બીજો મુદ્દો તમને આપેલો છે કે ખર્ચ અને આવક બંને સમાન રહેતી હોવાથી સરકાર બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી વેરા ઘટાડે. સ્વાભાવિક છે કે જેટલો ખર્ચ છે એટલી જ આવક છે, તો સરકારને વધારે પડતો ખર્ચ નથી કરવાનો અને સામે સરકારને વધારે પડતી આવક પણ નથી મેળવવાની. માટે સરકાર ખોટો ખર્ચ નહીં કરે અને ખોટી રીતે વેરા પણ સરકાર ઉઘરાવવાની નથી. 100 કરોડનો ખર્ચો છે અને 100 કરોડની આવક છે, તો 100 કરોડનો ખર્ચો છે એટલો જ ખર્ચો કરવાનો છે, બિનજરૂરી ખર્ચો નથી કરવાનો. બિનજરૂરી ખર્ચો એટલે કેવો ખર્ચો થાય? તો કે જે ખર્ચો વધારે પડતો હોય, કોઈ કામનો ન હોય, એને બિનજરૂરી ખર્ચ કહેવાય. હું તમને ઉદાહરણ આપું. હજી હમણાં થોડા સમય પહેલા સુરતની અંદર મ્યુનિસિપાલિટીની ચૂંટણી હતી. તો મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં તમને ખ્યાલ હશે કોર્પોરેટરો છે એ જીતતા હોય છે. તો જે જીતેલા કોર્પોરેટરો હતા એ દરેક કોર્પોરેટરમાંથી અમુક વ્યક્તિઓને પસંદ કરવામાં આવે અને એને અમુક સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે. તો જે સમિતિના અધ્યક્ષ બનેલા વ્યક્તિઓ હોય એને એસએમસી તરફથી, એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રજાના કામો માટે ફોન આપવામાં આવે, મોબાઈલ ફોન આપવામાં આવે. તો એસએમસી એ દર વર્ષે એવું નક્કી કરેલું કે જે પણ વ્યક્તિ આવો કોર્પોરેટર બને છે, જીતે છે અને જે તે સમિતિનો અધ્યક્ષ બને છે, એટલે કે પ્રમુખ બને છે, એને આપણે આઈફોન આપવા. અને તમને ખ્યાલ હશે આઈફોન 12 ની કિંમત છે એ ₹1,00,000 ઉપરની કિંમત છે.
તો આ બિનજરૂરી ખર્ચો છે. મારી દ્રષ્ટિએ હું કહું તો આ બિનજરૂરી ખર્ચો છે. હવે તમે એને ભારતમાં બનેલા બીજા કોઈ પણ કંપનીના ફોન આપશો તો પણ એ ફોન સેમ જ કામ કરવાના છે. એવું જરૂરી નથી કે આઈફોન જ આપવા પડે. જે રીતે આઈફોન ની અંદર લોકોના કામ થઈ શકશે એવી જ રીતે બીજા કોઈ પણ કંપનીના ફોન ની અંદર પણ લોકોના કામ થઈ શકશે. એવું જરૂરી નથી કે ફરજિયાત તમે એને આઈફોન આપશો તો જ લોકોના કામ કરી શકશે. એને તમે બીજી કંપનીના ફોન આપશો તો પણ એ લોકોના કામ તો કરી જ શકવાના છે. તો આ બિનજરૂરી ખર્ચાઓ છે, જે ખર્ચાઓ ટાળવા જોઈએ. અને જો આ બિનજરૂરી ખર્ચાઓ ઓછા થશે તો લોકોના કરવેરા ઓછા થશે. જો બિનજરૂરી ખર્ચા ઓછા નહીં થાય તો લોકોના કરવેરા ક્યારેય ઓછા થવાના નથી. સ્વાભાવિક છે જે બિનજરૂરી ખર્ચાઓ છે એટલે કે આ આઈફોન આપવામાં આવે એ છેવટે તો લોકોના પૈસામાંથી જ આપવાના છે. એવું તો નથી કે ભાઈ એસએમસી ક્યાંક કમાવા જાય છે અને એ પૈસામાંથી આઈફોન આપે, એવું તો છે નહીં. એટલે લોકોના જ પૈસામાંથી આઈફોન આપવાના છે. તો આવા આઈફોન કદાચ ન આપે અને એની જગ્યાએ સાદા ફોન આપે, ભારતમાં બનેલી બીજી કોઈ પણ કંપનીના ફોન આપે. હું બહાર આપું છું ભારતમાં બનેલી કંપની, ભારતમાં કોઈ પણ બનેલા મોબાઈલો, કારણ કે આત્મનિર્ભર અભિયાન તમને ખ્યાલ છે ચાલે છે. એટલે હું ઓપ્પો વિવો ની વાત નથી કરતો. હું ભારતમાં બનેલી કોઈ પણ કંપનીના ફોન છે એ આપવાની વાત કરું છું. બીજી કોઈ પણ ભારતની કંપનીના ફોન આપે તો એનાથી પણ લોકોના કામ થવાના છે. તો આવા બિનજરૂરી ખર્ચ છે એ ઘટાડવા જરૂરી છે. પણ જ્યારે સમતોલ અંદાજપત્ર હશે ત્યારે સરકાર આવા બિનજરૂરી ખર્ચ કરવાની નથી અને સરકાર આવા બિનજરૂરી વેરા એટલે કે ખોટા વેરા પણ ઉઘરાવવાની નથી. અને ત્રીજો ફાયદો તમને આપેલો છે. ત્રીજો ફાયદો છે પ્રજા પર વધારે બોજ પડતો નથી. પ્રજા પર વધારે બોજ પડતો નથી. ત્રીજો ફાયદો છે પ્રજા ઉપર વધારે પડતો બોજ નથી પડતો, કારણ કે સરકાર જે પ્રમાણે કરવેરા લે છે એ પ્રમાણે લોકોને સુવિધાઓ આપે છે, લોકોની બધી સુવિધાઓ પ્રાપ્ત થાય છે. એટલે લોકોને વધારે પડતા કરવેરા નથી ભરવા પડતા. 100 કરોડનો ખર્ચો છે તો સામે 100 કરોડની આવક પૂરતા જ કરવેરા ભરવા પડે છે. વધારે પડતા કરવેરા લોકોને ભરવા પડતા નથી. એટલે લોકો ઉપર કરવેરાનો બોજ છે એ પ્રમાણમાં ઓછો રહે છે. તો આ 3 ફાયદા હતા. પહેલો ફાયદો છે આર્થિક સ્થિરતા જળવાય છે. બીજો ફાયદો છે બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી વેરા ઘટાડવામાં આવે છે. અને ત્રીજો ફાયદો છે પ્રજા ઉપર વધારે પડતો બોજ પડતો નથી. અને સામે તમને બીજા 2 ગેરફાયદા આપેલા છે. ગેરફાયદા એટલે આ અંદાજપત્રથી થયેલા નુકસાન. કેવા પ્રકારના નુકસાન આ અંદાજપત્રના કારણે થાય છે એની તમને વાત કરેલી છે. કેટલીક વાર એવું બને કે સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા જરૂરી ખર્ચ ન કરે તો પ્રજા પર તેની અસર થશે. કેટલીક વાર એવું બને કે સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચ ન કરે તો પ્રજા ઉપર એની અસર થાય. હવે સમતોલ અંદાજપત્ર સરકારને રાખવું છે એટલે કે જેટલી આવક છે એટલા પ્રમાણમાં જ ખર્ચો કરવો છે. તો ક્યારેક એવું બનશે કે સરકાર જરૂરી ખર્ચ નહીં કરે. હવે આપણે આગળ જોયું બિનજરૂરી ખર્ચ કોને કહેવાય, તો હવે આપણે એ પણ જોઈએ કે જરૂરી ખર્ચ કોને કહેવાય. જરૂરી ખર્ચા એટલે એવા ખર્ચાઓ થાય કે જે ખર્ચાઓ લોકોના હિત માટે ફરજિયાત કરવા જ જોઈએ અને એવા ખર્ચા કરવા જ જોઈએ. ઉદાહરણ તરીકે સરકારી શાળાઓ બનાવવી એ જરૂરી ખર્ચો છે. સરકારી હોસ્પિટલો બનાવવી એ જરૂરી ખર્ચો છે. લોકો માટે સારા રોડ રસ્તા બનાવવા એ જરૂરી ખર્ચો છે. હવે કેટલીક વાર એવું થશે કે સરકાર જો આવી શાળાઓ બનાવશે, હોસ્પિટલો બનાવશે, રોડ રસ્તા સારા બનાવશે તો એના કારણે સરકારનો ખર્ચો વધી જતો હોય. હવે જો સરકારનો ખર્ચો વધી જશે તો સ્વાભાવિક સમતોલ અંદાજપત્ર ટકવાનો નથી. તો કેટલીક વાર સરકાર એવું કરે કે સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે એ સ્કૂલ નહીં બનાવે, એ હોસ્પિટલ નહીં બનાવે, એ સારા રોડ રસ્તા નહીં બનાવે. તો એની સીધી અસર કોની ઉપર થશે? પ્રજા ઉપર થશે. ઉદાહરણ તરીકે સરકારે 5 સ્કૂલ બનાવવાની નક્કી કરી હતી. હવે 5 સ્કૂલનો જે ખર્ચો હતો એ 70 કરોડનો ખર્ચો હતો. હવે સરકારને આ ખર્ચો પોસાય એમ નથી.
સરકારને આ ખર્ચો વધારે લાગે છે તો સરકાર 5 સ્કૂલમાંથી 2 સ્કૂલ ઘટાડી દેશે અને 3 સ્કૂલ બનાવશે. હવે એને 3 સ્કૂલ બનાવી તેની અસર સીધી કોની ઉપર થશે? પ્રજા ઉપર થશે, લોકોના શિક્ષણ ઉપર થશે, વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર થશે. સરકાર 10 હોસ્પિટલ બનાવવાની હતી, એના બદલે સરકાર 7 હોસ્પિટલ બનાવે તો એનો સીધી અસર કોની ઉપર થશે? વ્યક્તિઓ ઉપર થશે, પ્રજા ઉપર થશે. જે ગરીબ વ્યક્તિ છે કે જે સરકારી હોસ્પિટલની અંદર જઈને સારવાર મેળવે છે એની ઉપર અસર થશે. એટલે આ બધા જે ખર્ચા છે, શાળાઓના ખર્ચા છે, હોસ્પિટલના ખર્ચા છે, રોડ રસ્તા પાછળના ખર્ચા છે, આ બધા ખર્ચા જરૂરી ખર્ચા છે. એટલે સરકારે સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે આવા ખર્ચા ક્યારેય ઘટાડવા જોઈએ નહીં. અને જો આવા ખર્ચા ઘટાડવામાં આવશે તો એની અસર સીધી લોકો ઉપર, પ્રજા ઉપર થતી જોવા મળે. સ્વાભાવિક મેં તમને કીધું એમ સ્કૂલની સંખ્યા ઘટાડી દેશે, સરકારી શાળાઓની સંખ્યા ઘટાડી દેશે, સરકારી હોસ્પિટલની સંખ્યા ઘટાડી દેશે, રોડ રસ્તા સારા નહીં બનાવવામાં આવે તો એની સીધી અસર લોકો ઉપર થવાની છે. ખરબચડા રોડ રસ્તાના કારણે પણ ઘણીવાર લોકોને કમરના દુખાવાઓ થતા હોય છે, તમે જાણતા હશો. એટલે જો રોડ રસ્તા સારા નહીં હોય તો એનું પરિણામ પણ લોકોએ ભોગવવું પડશે. કરવેરા પૂરા ભરવાના, રોડ રસ્તા સારા ન મળે, સરકારી સ્કૂલો સારી ન મળે, હોસ્પિટલો સારી ન મળે, તો આ બધી વસ્તુ એનો ગેરફાયદો છે. એટલે આવો પણ એક ગેરફાયદો જોવા મળે છે કે કેટલીક વાર સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચ ન મળે તો એની અસર સીધી પ્રજા ઉપર થતી હોય. અને બીજો ગેરફાયદો છે કે જો સરકાર ખર્ચ ન ઘટાડે, જો સરકાર ખર્ચ ન ઘટાડે અને અંદાજપત્ર જાળવે, અને અંદાજપત્ર જાળવે તો લોકો પર કરવેરાનો બોજ વધે છે. તો આ પણ એક એનો ગેરફાયદો છે કે સરકાર જો ખર્ચ નહીં ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવશે તો લોકો ઉપર કરવેરાનો બોજ વધશે. જો સરકારને 5 શાળા બનાવવી છે અને સરકાર 5 શાળા જ બનાવશે, જો એનો ખર્ચો નહીં ઘટાડે તો 5 શાળા માટેનો જે વધારે પડતો ખર્ચો છે એ ખર્ચ લોકોએ આપવો પડશે, કરવેરા સ્વરૂપે લોકોએ પૈસા ભરવા પડશે. તો લોકો ઉપર આવી રીતે કરવેરાનો બોજ છે એ વધતો હોય છે. જો સરકાર 10 હોસ્પિટલ બનાવવાનું નક્કી કરે છે અને જો સરકાર 10 હોસ્પિટલ જ બનાવશે, આપણી વચ્ચે અહીંયા પ્રદીપભાઈ છે એ મોજૂદ છે, તો સરકાર 10 હોસ્પિટલ જ બનાવશે તો સરકારને એની પાછળ જે પૈસા વાપરવાના છે એનો પૈસો છે એ સરકાર કરવેરા સ્વરૂપે લોકો પાસેથી લેશે. તો આવી રીતે જો સરકાર ખર્ચા ન ઘટાડે અને અંદાજપત્ર જાળવે તો લોકો ઉપર કરવેરાનો બોજ છે એ વધતો હોય છે. તો આ બે ગેરફાયદા હતા કે જે બે ગેરફાયદા આપણને જોવા મળે છે. 2 ગુણની અંદર મેં તમને કીધું એમ આ પ્રશ્ન છે એ પૂછી શકાય. 2 રીતે પ્રશ્ન પૂછી શકાય. એક તો સમતોલ અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા સમજાવવું, અને બીજો પ્રશ્ન સમતોલ અંદાજપત્રના લાભાલાભ સમજાવવું. 1 ગુણની અંદર આની પછી તમને 1 ગુણની અંદર 2 પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે એડમ સ્મિથ કયા અંદાજપત્રની ભલામણ કરે છે? તો એડમ સ્મિથ સમતોલ અંદાજપત્રની ભલામણ કરે છે અને કેઇન્સ કયા અંદાજપત્રની ભલામણ કરે છે? તો કેઇન્સ છે એ અસમતોલ અંદાજપત્રની ભલામણ કરે છે. તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય કે એડમ સ્મિથ કયા અંદાજપત્રની ભલામણ કરે છે? તો એડમ સ્મિથ સમતોલ અંદાજપત્રની ભલામણ કરે છે. અને બીજો પ્રશ્ન પૂછાય કેઇન્સ કયા અંદાજપત્રની ભલામણ કરે છે? તો કેઇન્સ અસમતોલ અંદાજપત્રની ભલામણ કરે છે. કેઇન્સનું નામ તમને ચોપડીમાં આપેલું છે, જેએમ કેઇન્સ. જેએમ કેઇન્સ એટલે જ્હોન માયનાર્ડ કેઇન્સ એવો એનો મતલબ થાય છે. જેએમ કેઇન્સનું આખું નામ છે જ્હોન માયનાર્ડ કેઇન્સ. પણ એ આખું નામ તમને નથી પૂછાતું. તમને જ્યારે પ્રશ્ન પૂછાય એમસીક્યુ અથવા તો વીએસક્યુ ની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવે તો તમને માત્ર એટલો જ પ્રશ્ન પૂછાય કે કયા અર્થશાસ્ત્રી સમતોલ અંદાજપત્રની ભલામણ કરે છે? તો તમારો જવાબ હશે એડમ સ્મિથ સમતોલ અંદાજપત્રની ભલામણ કરે છે. અને બીજો પ્રશ્ન પૂછાય કે કયા અર્થશાસ્ત્રી અસમતોલ અંદાજપત્રની ભલામણ કરે છે? તો કેઇન્સ નામનો અર્થશાસ્ત્રી છે એ અસમતોલ અંદાજપત્રની ભલામણ કરે છે.
માત્ર તમારે એટલું જ લખવાનું છે. એટલે આ બંનેના નામ એક ગુણના પ્રશ્નની અંદર છે એ પૂછી શકાય. એક ગુણનો પ્રશ્ન પૂછી શકાય કે સમતોલ અંદાજપત્રની ભલામણ કોણ કરે? એડમ સ્મિથ. અને અસમતોલ અંદાજપત્રની ભલામણ કોણ કરે? કેઇન્સ. હું ફરીથી કહું છું, જો તમારી પાસે બાજુમાં ચોપડી હોય તો એ ચોપડીની અંદર આ વસ્તુ છે એ ટીક કરી લેજો કે એક ગુણમાં અને બે ગુણમાં કયા કયા પ્રશ્નો પૂછી શકાય, જેના કારણે તમે પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે તમારે સરળતાથી કોઈ પણ વસ્તુ છે એ તમે વાંચી શકો અને સરળતાથી કયા પ્રશ્નો કેટલા માર્ક્સની અંદર પૂછી શકાય એ તમે જાણી શકો. ત્યારબાદ આપણી પાસે આગળનો ટોપિક છે અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રમાં જેમ આપણે જોયું એમ પહેલો જે ભાગ છે, પહેલું જે પ્રકાર છે એ ખાધવાળું અંદાજપત્ર છે અને બીજો જે પ્રકાર છે એ પુરાંતવાળું અંદાજપત્ર છે. ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. એમાંથી આપણે પહેલું અંદાજપત્ર જોવાના છીએ, ખાધવાળું અંદાજપત્ર. વ્યાખ્યા તમને આપેલી છે ખાધવાળા અંદાજપત્રની. જ્યારે સરકારનો અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતા વધુ હોય તો તેને ખાધવાળું અંદાજપત્ર કહે છે. જ્યારે સરકારનો અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતા વધુ હોય તો એને ખાધવાળું અંદાજપત્ર કહેવાય. પહેલા તો ખાધ કોને કહેવાય પેલા એ આપણે સમજીએ, ખાધ કોને કહેવાય, પછી આપણે વ્યાખ્યા ઉપર આવશું. ધારો કે સરકારનો અંદાજિત ખર્ચ 100 કરોડ છે અને સામે સરકારની અંદાજિત આવક 80 કરોડ છે. તો સરકારનો ખર્ચો છે એ 100 કરોડ છે અને સરકારની આવક છે 80 કરોડ છે. તો આવક ખર્ચમાંથી તમે આવક બાદ કરો એટલે કે 100 કરોડમાંથી તમે 80 કરોડ બાદ કરો તો તમને કેટલો તફાવત મળશે? 20 કરોડનો તફાવત મળશે. તો આ જે 20 કરોડ છે એને ખાધ કહેવાય. 20 કરોડ છે એને ખાધ કહેવાય. આ સિમ્પલ ગણતરી છે. તમે આ સિમ્પલ ગણતરી યાદ રાખશો એટલે તમને ખાધ અને પુરાંત બે વસ્તુ સરળતાથી તમે સમજી શકશો. ખાધ કોને કહેવાય? તો કે ખર્ચ જે હોય એના કરતા આવક ઓછી હોય. 100 કરોડનો ખર્ચો છે અને 80 કરોડની આવક છે તો 20 કરોડ છે એ ખાધ છે. તો 20 કરોડ છે એને ખાધ કહેવાય. હવે તમે વ્યાખ્યા જુઓ તો વ્યાખ્યામાં પણ એ સેમ વસ્તુ જ કીધી છે કે સરકારનો અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતા વધુ હોય. શું વધુ છે? ખર્ચો વધુ છે. અને શું ઓછું છે? આવક ઓછી છે. તો ઉદાહરણમાં પણ તમે જુઓ, ખર્ચો કેટલો છે? ખર્ચો કેટલો છે? 100 કરોડ અને આવક કેટલી છે? 80 કરોડ. શું વધુ છે? ખર્ચો વધારે છે અને શું ઓછું છે? આવક ઓછી છે. તો ખર્ચ છે એ વધારે હોય અને આવક છે એ ઓછી હોય ત્યારે એને ખાધવાળું અંદાજપત્ર છે એ કહેવામાં આવે. સામાન્ય રીતે વિકસતા દેશોની અંદર એટલે કે ભારત જેવા દેશોની અંદર આવું અંદાજપત્ર છે એ જોવા મળતું હોય છે. ફાયદા અને ગેરફાયદાનો જે આગળનો ટોપિક છે એ આપણે આગળના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં છે શરૂ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ઓકે, મજા આવે છે ભણવાની? હા કે ના કંઈક તો કયો. મજા આવતી હોય હાથ ઊંચો કરો. ઓકે, સરસ. ચાલો. ઓકે, તો હવે છે ને અહીંયા તમારે 10 થી 15 મિનિટનો બ્રેક રહેશે અને ફરીથી પાછો 1 વાગ્યે તમારો સ્ટેટનો લેક્ચર સ્ટાર્ટ થશે. ઓકે, તો ત્યાં સુધી આપણે મીટિંગ એન્ડ કરીશું. અને જે વિદ્યાર્થીઓ હજી પણ નામ બેચ રોલ નંબર સાથે જોઈન્ટ નથી થયા તો એ લોકો હવે નેક્સ્ટ મીટિંગની અંદર જોઈન્ટ થજો. એમાં રોલ નંબર
બેચ નામ એ લખવાનું છે. ઓકે, સારું, ચાલો બાય બાય.